टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યભરમાં આજે જીએસસીટીની પરીક્ષા યોજાઈ રહી છે। અંદાજિત 8,500 વિદ્યાર્થીઓ છે કે જે પરીક્ષા આપશે। આ પરીક્ષા 2 તબક્કામાં યોજાઈ રહી છે અને રાજ્યના 11 શહેરોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત 8,500 જે વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપનાર છે। જીએસસીટીની જે પરીક્ષા છે તે 2 તબક્કામાં યોજાશે અને રાજ્યના 11 શહેરોમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે। પ્રોફેસર માટેની જીસેટની પરીક્ષા જે છે આજરોજ યોજાઈ રહી છે। રાજ્યના 11 જેટલા શહેરોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પીજી કરેલા વિદ્યાર્થીઓ જે છે ત્યાં જીસેટની પરીક્ષા જે છે આપતા હોય છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે અને પરીક્ષા જે છે ત્યાં આપવાનું છે। 2 તબક્કામાં પરીક્ષા જે છે યોજાવા રહી છે, એક એમસીક્યુ અને ત્યારબાદ કહી શકાય કે કોમન પરીક્ષા ને ત્યારબાદ સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા જે છે લેવામાં આવશે। 1 કલાક જે છે તે કોમન પેપર રહેવાનું છે, ત્યારબાદ 2 કલાકનું જે તે વિષયના જે વિદ્યાર્થીઓ છે તેમની આ પરીક્ષા જે છે તે યોજાવાની છે। વિદ્યાર્થીઓ સાથે વાત કરશું કે કયા પ્રકારની તૈયારીઓ જે છે અને કેટલા વખતની તૈયારી। मैडम कैसी तैयारी है? काफी अच्छी तैयारी है सर। कौन से सब्जेक्ट में आप दे रहे हैं? फोरेंसिक साइंस। ફોરેન્સિક સાયન્સમાં જે છે પરીક્ષા આની જે છે તે કર્યા છે। અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરશું અને જાણશું કે કઈ રીતની તેઓની તૈયારીઓ છે। અંદાજિત 8,500 જેટલા જે સ્કોલર્સ છે તે આ પરીક્ષા આજરોજ આપવાના છે અને તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। એમએસ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે આ પરીક્ષા જે છે તે યોજવામાં આવતી હોય છે અને જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય છે તે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જે છે તે ક્વોલિફાય કરતા હોય છે। વિદ્યાર્થીઓ સાથે વાત કરશું, જાણશું કે તેઓ કેટલી મહેનતથી જે કરીને જે છે આવ્યા છે। મિત્ર ક્યાંથી આવ્યા? અહીંયા અમદાવાદ ચાંદખેડાથી। કેટલી તૈયારીઓ? થોડીક તૈયારી કરી છે, લાઇબ્રેરી સાયન્સનો સ્ટુડન્ટ છું। શું આશા અપેક્ષા આજના પેપરને લઈને? બસ પેપર આ સારું જાય અને બસ એ જ અપેક્ષા। કયા સબ્જેક્ટમાં પરીક્ષા? લાઇબ્રેરી સાયન્સ। દર વર્ષે પરીક્ષા યોજાય છે, શું લાગે છે આ વર્ષે? ના, આ વર્ષે તો પેપર ઉપર ડિપેન્ડ રહેશે। જો પેપર સારું રહે તો મેરિટ ઉપર ઊંચું જાય। ક્યાંથી આવ્યા છો મિત્ર? અમદાવાદથી જ છું। કયા વિષયમાં આજે પરીક્ષા આપવાની? એકાઉન્ટન્સી। આઈ એમ ઓલ્સો પ્રોફેસર। આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લાયકાત માટે તમે क्वालिफाई થઈ जैसो? आई एम ऑलरेडी क्वालिफाइड बट आगे बढ़ने के लिए हमको बहुत सी क्रेडिट चाहिए होते हैं, तो आई गॉट द 5 क्रेडिट ऑल्सो आफ्टर क्लियर द जीसेट। આગળ વધવા માટે 5 જે છે પોઈન્ટ તમને મળતા હોય છે અને તેના કારણે माई रिक्वेस्ट इज देट के सपोज दे विल ऑल्सो अरेंजमेंट ऑफ द बैग्स लाइक द सबके इम्पोर्टेंस डॉक्यूमेंट होते हैं, तो उसकी भी कोई एक व्यवस्था होनी चाहिए कि कोई बहुत दूर से भी आता है, तो ये मेरी छोटी सी रिक्वेस्ट है कि एक बैग के लिए अरेंजमेंट होना चाहिए। બેગ મૂકવાની વ્યવસ્થા નથી અને તેના કારણે પણ ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક તેમનું કહેવું છે કે યોગ્ય વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી જોઈએ। વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરશું। મેડમ કેવી તૈયારી? सारी છે। કયા વિષયમાં પરીક્ષા આપશો? એન્વાયરમેન્ટ સાયન્સ। કેવી તૈયારી? 5 વર્ષના પેપરો સોલ્વ કર્યા હશે, કેવી તૈયારી શું લાગે છે આજની? છેલ્લું 1 વર્ષનું પેપર, કારણ કે એન્વાયરમેન્ટ સાયન્સ છેલ્લા 1 વર્ષથી જ લેવામાં આવ્યું છે જીસેટમાં, તો એ બધું સોલ્વ કર્યું છે। જોઈએ હવે, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ। મેડમ ક્યાંથી આવ્યા છો પરીક્ષા? અમે વિરંગામ બાજુથી। કેવી તૈયારીઓ? તૈયારી તો સારી છે। શું લાગે નેટ્સ ઈઝી કે સ્લેટ? આ જીસેટ ની ઈઝી હશે? મારે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે એટલે કોઈ આઈડિયા નથી। હવે દઈએ પછી ખબર પડે કે કઈ રીતના છે। કયા સબ્જેક્ટમાં આપશો? ફિઝિકલ એજ્યુકેશન। ફિઝિકલ એજ્યુકેશન, લાઇબ્રેરી સાયન્સ અને અંદાજિત 33 થી પણ વધારે વિષયો જે છે તેમાં આ પરીક્ષા જે છે તે યોજાવા જઈ રહી છે અને વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાંથી અહીં આવ્યા છે અને પરીક્ષા જે છે તે આપશે। 2 તબક્કામાં પરીક્ષાનું આયોજન જે છે કરવામાં આવ્યું છે। મોબાઈલ સહિત કોઈ પણ ગેજેટ જે છે તે લઈ જવા પર પ્રતિબંધ જે છે તે પણ ફરમાવવામાં આવ્યો છે। હાલ વેરિફિકેશન જે છે વિદ્યાર્થીઓ થઈ રહ્યું છે અને ત્યારબાદ તેઓને અંદર પ્રવેશ અપાઈ રહ્યો છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।